ચોમાસામાં નબળા બાંધકામ ધરાવતા હોય એવા મકાનોને પ્રી મોન્સૂન કામગીરીને એક નોટિસ પણ એનું એક પ્રક્રિયાનો ભાગ છે કે જે તે મકાન માલિકને જણાવવામાં આવે છે કે ભાઈ આપનું બાંધકામ નબળું છે, થોડું ભયજનક છે. એમાં 2-3 કેટેગરી હોય છે. જે અત્યંત ભયજનકની કેટેગરીમાં આવતું હોય એ કોર્પોરેશન પોતે પણ એને નોટિસ આપીને તાત્કાલિક પાડી નાખતું હોય છે, પરંતુ જે જર્જરિતની વ્યાખ્યામાં આવતું હોય એમને જાણ કરાતી હોય છે. એટલે આપ જે કહો છો એ પ્રક્રિયાગત જાણ કરાતી હશે. અત્યંત જર્જરિત અને જોખમીની જો કોઈ પરિસ્થિતિ હોય તો કોર્પોરેશન પોતે જ એને પાડી નાખતું હોય છે. એટલે કદાચ આ મકાન જોખમીની કેટેગરીમાં નહીં આવતા હોય, પરંતુ જર્જરિત હશે એટલે પ્રી મોન્સૂનમાં જે દર વખતે જે જર્જરિત બાંધકામો આઈડેન્ટિફાઈ કર્યા હોય એને નોટિસ આપતા હોય, અમને પણ નોટિસ આપેલી હશે. ફરીથી કહું છું કે જે કોઈ બાંધકામ રાજકોટ ઉપર સ્થિત હોય અને એમાં પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન એ જર્જરિત હોય તો એને કોર્પોરેશન દ્વારા નોટિસ અપાવવામાં આવે છે. અને જો એ ભયજનક સ્થિતિમાં હોય, કારણ કે એને લીધે કદાચ કોઈ જાનમાલની નુકસાની થવાની સંભાવના હોય, તો કોર્પોરેશન પોતે જાતે એને પાડી પણ નાખે છે. માલિકી કોની છે એનાથી ફરક નથી પડતો. આ એક પ્રી મોન્સૂન પ્રક્રિયાનો ભાગ છે. કદાચ રૂટીન પ્રક્રિયામાં કરતા હશે, પરંતુ નોટિસનો અર્થ એ છે કે તમારા ધ્યાન ઉપર મૂકવામાં આવે છે. તેમ છતાં પણ તમે કહો છો એ વિગતના આધારે હું સ્પષ્ટતા મગાવી લઈશ.